અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ આપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં દાતાઓના સહયોગથી ગ્રામ વિકાસ ટ્રસ્ટ તેમજ ગોપાલગ્રામ ઝાટકિયા હાઈસ્કૂલમાં લોકાર્પણ કાર્યક્રમ દાતા મિલનભાઈ ઝાટકિયા, મિલનબેન ઝાટકિયાના સહયોગથી 2 કરોડ 11 લાખનું અનુદાન કરીને શાળાનો સહયોગ આપવામાં આવ્યો, જેમાં આસપાસના 20થી વધારે ગ્રામ્ય વિસ્તારના બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે મિલન કંપનીના માલિક દ્વારા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જે સાવરકુંડલા માનવ મંદિરના બાપુ અને કંપનીના માલિક દ્વારા રિબિન કાપી બિલ્ડિંગને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જે મારા દાદાના નામે છે અને ગ્રામ વિકાસ મંડળ જે ટ્રસ્ટ જે સ્કૂલ ચલાવે છે એનો હું ચેરમેન છું। અને આજનો જે પ્રોગ્રામ હતો સ્કૂલનું નવું બિલ્ડિંગનું આજે અમે ઉદ્ઘાટન કર્યું છે। ટ્રસ્ટની નવી ઓફિસ અને 11મી અને 12મી ધોરણનો ક્લાસરૂમ નવા કન્સ્ટ્રક્શન કર્યું છે। આ કાર્યક્રમમાં કોણ હાજર હતું, ખાસ કરીને કોના રીતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું? આજે ઓપનિંગમાં ઘણા બધા આપણા ડિસ્ટ્રિક્ટના બધા વીઆઈપીઝ હતા, એટલે આપણા ડિસ્ટ્રિક્ટ એડ્યુકેશન ઓફિસરને પણ આમંત્રણ આપ્યું હતું, પછી આપણા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી સાહેબ અમરેલીના પણ, અને જી સંતો પણ સાથે હતા। સંતો પણ હતા, અને એ લોકોના આશીર્વાદને લીધે આજે ઉદ્ઘાટન સારી રીતે બધું થઈ ગયું છે। બીજો સાહેબ કોઈ કાર્યક્રમ, લોક સંસ્કૃતિ કાર્યક્રમ, સન્માન કાર્યક્રમ એવું કંઈ હતું સાહેબ? હા, અમારી દીકરી માઇથિલી ઝાટકિયા, માઇથિલીનું જે પોતાનું ફાઉન્ડેશન છે, જુનૂન ફાઉન્ડેશન, તો આપણા સ્કૂલની દીકરીઓ અને દીકરાઓ ના બધા ડાન્સના પ્રોગ્રામ હતા, ભરતનાટ્યમ, કથક, બેલે, અને એ બધા કાર્યક્રમ ગોપાલગ્રામ જેવી જગ્યામાં પહેલીવાર ઉપસ્થિત થયા છે। અને હું ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના આજે અક્ષય તૃતીયાના પાવન દિવસે અમે 2 એક્સ્ટ્રા ક્લાસરૂમ્સ અને એક ટ્રસ્ટી ઓફિસનું ઓપનિંગ કરવાનો આજનો કાર્યક્રમ હતો। ઓપી ઝાટકિયા સ્કૂલ જે ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ ગોપાલગ્રામ સંચાલિત ચલાવીએ છીએ, એના ઓપનિંગ સેરેમની માટે અમે વિશિષ્ટ અતિથિગણને બોલાવેલા, જેમ કે ભક્તિરામ બાપુ, જે કુંડલામાં મેન્ટલી ડિસ્ટર્બ સ્ત્રીઓ માટેનો આશ્રમ ચલાવે છે, અને બીજા આપણા આચાર્યગણના જે હેડ છે એ પણ આવેલા, મુકુંદભાઈ મહેતા, અને આજુબાજુના સ્કૂલોના પ્રિન્સિપલ્સ ને બીજા ઘણા બધા વિશેષ લોકો અહીંયા આવેલા એઝ ચીફ ગેસ્ટ। એમના સ્વાગત માટે અને આ ઓપનિંગ સેરેમની માટે ખાસ કરીને મૈથિલી ઝાટકિયા, જે મારી દીકરી છે, એ ઓપી ઝાટકિયા સ્કૂલમાં સ્પોર્ટ્સ અને ડાન્સનું ટ્રેનિંગ આપે છે। આઈ થિંક કે આ આખા રાજ્યમાં આવી ટાઈપની ટ્રેનિંગ કોઈ પ્રાઇવેટ કે પબ્લિક સ્કૂલમાં મારા જાણ પ્રમાણે હજી સુધી ક્યાંય અવેલેબલ નથી। અને મૈથિલી જે પોતે ભરતનાટ્યમ અને બેલે, જે વેસ્ટર્ન ક્લાસિકલ ડાન્સ છે, એમાં એણે માસ્ટર્સ કર્યું છે, એટલે આજનો જે કાર્યક્રમ હતો એમાં એ લોકોએ શિવાષ્ટકમથી શરૂઆત કરી, છોકરાઓ પોતે ગાયને સંભળાવ્યું અને એની ઉપર એ લોકોએ જિમ્નેસ્ટિક્સ, બોયઝે પણ જોડાયેલા છે જુનૂન ફાઉન્ડેશનથી, જે મૈથિલી ચલાવે છે। બોયઝે જિમ્નેસ્ટિક્સ કર્યા અને દીકરીઓએ ભરતનાટ્યમ અને બેલેનું પ્રદર્શન કર્યું। મૈથિલી અને અમારા સ્કૂલનું ને અમારા ટ્રસ્ટીઝનું એક જ હેતુ છે કે અમે અમારા છોકરાઓમાં ભણતર સાથે સંસ્કાર, અને એ પણ ભારતીય સંસ્કૃતિનું અમે એમને શીખવાડીએ। અને જે આ મને લાગે છે કે બહુ અગત્યનું છે આજના ટાઈમમાં, સમયમાં, કારણ કે લોકો બોલિવૂડ ડાન્સિંગ ને બોલિવૂડ ને હિન્દી પિક્ચર ને એનાથી એટલા બધા ઇન્ફ્લુઅન્સ થઈ ગયા છે કે આપણી જે સંસ્કૃતિ છે ને આપણું જે આર્ટ્સ ને કલ્ચર છે એ આપણે કઈ રીતે પ્રમોટ કરી શકીએ અને જેથી આગળ આપણું
નેક્સ્ટ જનરેશન બી આ બધી વસ્તુ શીખે. એટલે ધીસ વોઝ ડન કીપિંગ ધીસ ઇન માઇન્ડ અમે લોકોએ આવી રીતનો સાંસ્કૃતિક પ્રોગ્રામ આયોજિત કરેલો. પ્રતાપ વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી.